રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા સાંપડી છે। વજન ઘટાડવાની દવા મેળવવા માટે ભરેલા નાણાં પરત મેળવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર મુખ્ય આરોપીને સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આરોપીએ પોતાની ઓળખ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના કર્મચારી તરીકે આપી હતી। એટલું જ નહીં, ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે તેલંગાણા હાઈકોર્ટનું નકલી ઓર્ડર તેમજ આરબીઆઈના બોગસ લેટરહેડવાળા બિલ મોકલી આપીને અલગ અલગ ચાર્જીસના નામે ફરિયાદી પાસેથી તબક્કાવાર ₹4,38,584 જેટલી મોટી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી। પોલીસે નોઈડા, દિલ્હી ખાતે દરોડો પાડી મૂળ ઉત્તર પ્રદેશના 24 વર્ષીય મોહમ્મદ અલ્તમસ અલી નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ચીટિંગનો ગુનો દાખલ થયો હતો। એ ગુનામાં હકીકત એવી હતી કે ફરિયાદી કુસુમબેન પ્રદીપભાઈ ટાંક નામના મહિલા છે, જે સિનિયર સિટીઝન છે, જેમની ઉંમર 62 વર્ષ છે। એમને મોબાઈલમાં વજન ઘટાડવા માટેની એક દવાની એડવર્ટાઇઝમેન્ટ જોઈ હતી। આ એડવર્ટાઇઝમેન્ટ જોઈને એમને પોતાની ઇન્ફોર્મેશન, મોબાઈલ નંબર, નામ વગેરે ત્યાં ફિલ કર્યા હતા અને પછી આગળ નેક્સ્ટ ડે એમને એક કોલ મળ્યો હતો, જેમાં એમને વજન ઘટાડવાની દવા બાબતે સમજાવ્યો હતો અને દવા વેચવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં અમન શર્મા નામના વ્યક્તિએ 1 માસની દવા માટે 4,000 અને 2 માસની દવા માટે 7,000 રૂપિયા એમને કીધા હતા। પછી ધીમે ધીમે એમની બેનને ફરિયાદીને જે બીજા ફોન આવવા માંડ્યા ને એ એમને કહેતા હતા કે તમને રિફંડ મળી જશે તમારી તમામ દવાઓનો, તમારે બીજા એટલા રૂપિયા જમા કરાવવાના અને અગર તમે બીજા રૂપિયા જમા ના કરાવો તો જે અગાઉ જમા કરાવેલા રૂપિયા છે ધીમે ધીમે ચેરિટીમાં જતા રહેશે। અને આ આખા બનાવમાં પછી એમને થોડા દિવસ પછી આરબીઆઈના પત્રો એમને બતાવવામાં આવ્યા હતા, તેલંગાણા હાઈકોર્ટના ઓર્ડર પણ બતાવવામાં આવ્યા હતા અને આરબીઆઈના કર્મચારી તરીકે ઓળખ પણ આપી હતી હર્ષવર્ધન નામના વ્યક્તિએ। તો એ રીતે બેન પાસેથી ટોટલ 84.38 લાખ 84,38,000 રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતા। આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફોર્જરી પ્લસ ચીટિંગ અને ખોટી ઓળખ આપવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં એક હર્ષવર્ધન નામથી જે વાત કરનાર આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલ છે, જેમનો અસલી નામ મોહમ્મદ અલ્તમસ અલી છે અને દિલ્હીનો રહેવાસી છે। એમના ખાતામાં 55 લાખ રૂપિયા 55 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા અને 55 લાખ પૈકી 26 લાખ અમે રિકવર કર્યા છે અને બાકી આગળની તપાસ હાલ ચાલુ છે। જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને લોભ લાલચ આપીને યા ફિર આરબીઆઈ અથવા કોઈ હાઈકોર્ટ અથવા પોલીસના નામે તમને ડરાવી ધમકાવીને પૈસા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરે ત્યારે તમે એમના બીકમાં ના આવીને તરત જ 1930 ઉપર કોલ કરો, જે કે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે, અન્યથા આપના નિયરેસ્ટ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો અને કોઈ પણ પોલીસ જે છે, કોઈ પણ ઓથોરિટી જે છે આ વિડીયો કોલ ઉપર અથવા ડિજિટલ રીતે કામ કરતી નથી। એમને અરેસ્ટ કરવા માટે, તમને ધરપકડ કરવા માટે રૂબરૂ જ આવવું પડે છે। તો ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી અને તમને જ્યારે પણ કોઈ એ રીતે બ્લેકમેલ કરે તો આપ તરત જ લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરો। એ બાબતે હું તપાસ કરાવું છું કે એમાં આ જે આરોપી છે એ જ એમઓથી બીજા કોઈ સ્ટેટના યા બીજા કોઈ જિલ્લાના જે ભોગવનાર છે એની પાસેથી સેમ તરીકાથી છેતરપિંડી કરીને પૈસા મેળવ્યા છે કે કેમ, અને અમારા ધ્યાને આવશે તો એની બાબતે અમે જે કન્સર્ન જ્યુરિડિક્શન હશે એમાં ગુનો દાખલ કરાવીશું।